હબ મોરબીથી કેમ કે મોરબીમાં કોરલ સિરામિકના એકમ પર પાડવામાં આવેલા દરોડા અંગેની જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે। સતત બીજા દિવસે સાંજ પડતા આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરતા 4 કરોડ 8 લાખથી વધુની રોકડ જપ્ત કરી। આઈટી વિભાગે 26 જેટલા બેંક લોકર અને 100 કરોડના બેનામી સાહિત્ય કબજે કરવાની કાર્યવાહી કરી છે। આઈટી વિભાગને કોરલ સિરામિક ગ્રુપ સહિત 5 પેઢીના 29 સ્થળો પર આઈટી વિભાગના સર્ચ ઓપરેશન જેમાં અનેક બેનામી વ્યવહારો મળી આવ્યા છે। આઈટીના 200 અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશનમાં હાથ ધરાયું અને પરપ્રાંતીય રાજ્યોમાંથી મોટા પાયે બિલ વગર સિરામિક ટાઇલ્સનું વેચાણ કરી 2 નંબરનો વેપાર થતો હોવાનું પણ સામે આવ્યું છે। કોરલ ગ્રુપ દ્વારા સિરામિક ટાઇલ્સનો સૌથી વધુ વેપાર મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોમાં થતો હોવાનું ખુલ્યું છે। બિનહિસાબી વ્યવહારોનું પ્રમાણ ઘણું મોટું હોવાથી કરચોરીનો આંકડો હજુ પણ વધી શકે। આઈટી વિભાગના દરોડાને પગલે મોરબીના સિરામિક યુનિટમાં ફફડાટ ફેલાયો છે। ₹100 કરોડનું બેનામી સાહિત્ય જપ્ત થયું છે। અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી આઈટીની સિરામિક એકમો પર દરોડાની કાર્યવાહી યથાવત છે અને એક્સક્લુઝિવ જે માહિતી છે માત્ર જીએસટીવી પાસે છે કે આ આઈટીની કાર્યવાહીમાં કોના પર સકંજો કસાયો અને આ કાર્યવાહીમાં શું વસ્તુઓ હાથ લાગી। કબૂતર બિલ મારફતે વેપાર થતો હતો, જે પાડોશી રાજ્યો છે તેમાં પણ 2 નંબરનો વેપાર થતો હતો। રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાં કબૂતર બિલથી વેપાર થતો હતો। સહયોગી રવિ જોડાશે। રવિ, એક્સક્લુઝિવ માહિતી જીએસટીવી પાસે છે, આ સિવાય કઈ માહિતી છે? કેમ કે મોરબીમાં અત્યાર સુધીની સૌથી મોટી આઈટી રેડ અને ઘણી બધી ચોંકાવનારી વિગતો સામે આવી। બિલકુલ પ્રવીણ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જીએસટી પાસે અત્યારે એક્સક્લુઝિવ માહિતી છે તે હાથે લાગી છે, કારણ કે જે પ્રકારે 3 દિવસથી સતત જે આઈટી વિભાગ રાજકોટ હોય કે અમદાવાદ હોય તમામ જે અધિકારીઓ છે 200 જેટલા જે અધિકારીઓ છે તેના દ્વારા સર્ચ ઓપરેશન અને જે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જે વાત કરવામાં આવે તો કોરલ ગ્રુપ સહિત જે 7 ગ્રુપો છે તેમના 38 જે સ્થળો છે તેમને સંલગ્ન જે 38 સ્થળો હોય છે તે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। અને મહત્વનું કહી શકાય કે કારણ કે જે પ્રકારે 3 દિવસની અંદર તમામ જે સાહિત્ય છે તે સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે। સૌથી મોટી સૌરાષ્ટ્રની રેડ ગણવામાં આવે છે, કારણ કે આ જે પ્રકારે માહિતીઓ એક પછી એક સામે આવી રહી છે। જે રીતે કબૂતર બિલ હોય કે પછી વોટ્સઅપ મારફતે જે વહીવટ કર્યા હોય કે સાથે જે શોપ પેઢી હોય છે તે શોપ પેઢીના પણ ક્યાંક ને ક્યાંક નામ ખુલવા પામ્યા છે। જે પ્રકારે અત્યારે જે વાત કરવામાં આવે 3 દિવસ બાદ જે રીતે હજુ પણ રેડ છે તે રેડ યથાવત છે અને અત્યાર સુધીમાં કારણ કે જે પ્રકારે માહિતી મળી રહી છે જે 100 કરોડથી પણ વધારે જે બેનામી સાહિત્ય હોય છે તે સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યા છે। સાથે 4.8 લાખ જેટલા જે રોકડ રકમ છે એટલે કે 4 કરોડ થી વધુ પણ જે રોકડ રકમ છે તે પણ કબજે કરવામાં આવી છે આઈટી દ્વારા। અને 24 થી વધારે જે લોકર હોય છે તે લોકરને પણ ક્યાંક ને ક્યાંક જે બેંક લોકરને સીલ કરવામાં આવ્યા છે। સાથે જો કબૂતર બિલની જો પ્રોસેસની વાત કરવામાં આવે તો કબૂતર બિલ છે તે એક પ્રકારનું જે કરચોરીથી બચવા માટેનું જે બિલ છે તે બિલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે ગુજરાત સહિત જે આજુબાજુના જે રાજ્યો હોય છે મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય આ સહિતના જે અન્ય રાજ્યો છે તેમાં કબૂતર બિલ મારફતે આ લોકો કરચોરી કરતા હોય છે। અને કરચોરીમાં જે પ્રકારે એક જે પેઢી હોય છે ડમી પેઢી તે ઉભી કરી અને તેમને બિલ બનાવવામાં આવતું હોય અને બિલ ત્યાં સુધી જે વ્યવહાર છે તે વ્યવહાર પહોંચી જાય ને ત્યારથી તે બિલનો નાશ કરવામાં આવે છે। આ રીતે કબૂતરની બિલની પ્રોસેસ હોય છે। સાથે જે શ્રોપ પેઢી હોય છે તે શ્રોપ પેઢીમાં પણ ક્યાંક ને ક્યાંક જે કાળા કારોબારનો ક્યાંક ને ક્યાંક જે સાચી દિશામાં ઉપયોગ કરવા માટે કરતા હોય છે। જ્યારે આ જે શ્રોપ પેઢી છે તે શ્રોપ પેઢી ક્યાંક ને ક્યાંક ભાગ ભજવતી હોય છે, કારણ કે જે પ્રકાર શ્રોપ પેઢીનું ટૂંક સમય માટે એક એકાઉન્ટ ખોલવામાં આવતું હોય બેંકનું અને તેના મારફતે રોકડ વિવાદ છે તે વ્હાઇટમાં ટ્રાન્સફર કરવામાં આવતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે, કારણ કે સૌથી વધુ જે રેડમાં જે સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે। સાથે અનેક વેપારીઓ છે શ્રોપ પેઢીના જે માલિકો હોય છે જે ફેક્ટરીના માલિકો હોય છે તેને આની સાથે ક્યાંક ને ક્યાંક વહીવટ કર્યો હોય છે, તે વહીવટને લઈને પણ આઈટી વિભાગ પાસે અપૂરતી માહિતી પણ હાથે લાગી છે, કારણ કે જે પ્રકારે આ જે વોટ્સઅપ મારફતે બિલ વેપારીઓને મોકલવામાં આવતા હોય છે જે ડમી બિલ હોય છે તે ડમી બિલ પણ આઈટી વિભાગને અત્યારે હાથે લાગ્યા છે। પ્રવીણ જી બિલકુલ, રવિ એ જણાવશો કે કોરલ ગ્રુપની સાથે બીજી કઈ પેઢીઓના નામ સામે આવ્યા છે, કેટલા સ્થળે આ સર્ચ કરવામાં આવ્યું, આઈટીના કેટલા ઓફિસરો આ સર્ચમાં સામેલ છે, કેટલી ટીમો બનાવવામાં આવી છે અને કયા ઓફિસરની આગેવાનીમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે?
બિલકુલ દેવાંગ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જે રાજકોટ અને જે અમદાવાદના જે આઈટી ઓફિસર છે રાજેશ મહાજન, તેમની આગેવાનીના સમગ્ર જે સર્ચ અને જે દરોડા છે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજિત 200 જેટલા જે અધિકારીઓ હોય છે આઈટી વિભાગના, તે તમામ દ્વારા અત્યારે તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે કોરલ ગ્રુપ સહિત જે કેપ્ટન ગ્રુપ હોય, પોલસ્ટેન, ક્રિષ્ના ગ્રુપ હોય, આ સહિતના અન્ય જે 5 જેટલા જે ગ્રુપ છે તેમની ત્યાં અત્યારે દરોડા પાડી અને સતત 3 દિવસની અંદર જે કરચોરી કરી હોય તેવા સાહિત્યો કબજે કરવામાં આવી છે. કારણ કે સૌથી મોટો આંકડો કહી શકાય, કારણ કે અત્યાર સુધીમાં મોરબીની અંદર જે પ્રકારે આ જે આંકડો આવી રહ્યો છે 100 કરોડની પાર થઈ ગયો છે. કારણ કે 100 કરોડ એટલે એક મોટી રકમ ગણવામાં આવે છે અને આ મોટી રકમ અત્યારે જે કરચોરીના જે સાહિત્યો છે 100 કરોડના, તેને અત્યારે આઈટી વિભાગ દ્વારા તેમના હાથે લાગી ગયા છે. અને સાથે સાથે જે રોકડ રકમ હોય છે, કારણ કે 4.8 કરોડ જેટલી જે રોકડ રકમ છે તે પણ અત્યારે આઈટી વિભાગના હાથે લાગી છે. અને જે બેંક લોકર હોય છે, જે રીતે સ્રોત પેઢી ઉપયોગ કરતી હોય છે, તે બેંક લોકરને પણ અત્યારે સીલ કરવામાં આવે છે. અને હજી જે આજુબાજુના જે રાજ્યો હોય છે, જે ગુજરાતમાં તેમને ક્યાં ક્યાં વેપાર કર્યો છે તેવા વેપારીઓ છે, જેમની સાથે તેમને કરચોરીને લઈ અને જે વ્યવહાર કર્યો હોય છે તે વ્યવહારના ક્યાંક ને ક્યાંક નામ પણ જે આઈટી ઓફિસરો છે તેમની પાસે પહોંચી ગયા છે. એટલે કે ગુજરાતની આ સૌથી મોટી રેડ ગણવામાં આવે છે. અને 100 કરોડથી વધુ જે રકમ છે, જે સાહિત્ય છે તે પણ કબજે કર્યું છે. અને જે 200 અધિકારીઓ છે તે સતત આ જે કામગીરી કરી રહ્યા છે. અને જે તેમના ગ્રુપ છે 38 જેટલી જે જગ્યાઓ છે ત્યાં મળી અને અત્યાર સુધીમાં આ જે તમામ સાહિત્ય છે તે સાહિત્ય પણ જપ્ત કર્યું છે. જી રવિ, આમ પણ સપાટો બોલે આઈટીનો પાડોશી સગે વગે કરવામાં લાગી જાય છે. કાચી ચિઠ્ઠીના બહુ મોટા પાકા વ્યવહારો પકડાયા છે. લાગે છે કે હજુ પણ આગામી દિવસોમાં ચાલશે આઈટીનું ઓપરેશન? બિલકુલ પ્રવીણ, જે પ્રકારે માહિતી મળી રહી છે, કારણ કે સૌથી ઝડપી અને જે રીતે માહિતી મળી રહી છે, જે ઓફિશિયલી આંકડા છે તે આંકડા જીએસટીવી પાસે અત્યારે મોજૂદ છે. કારણ કે જે પ્રકારે અધિકારી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 100 કરોડની પણ બહાર જે આંકડો છે તે આંકડો મળી રહ્યો છે જે સાહિત્યનો, તે આઈટી ઓફિસર દ્વારા જાણવા મળ્યું છે. અને સાથે સાથે જે પ્રકારે આ જે આજુબાજુના જે રાજ્યો હોય કે પછી મોરબી સહિતના જે ગુજરાતના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક આજે ગ્રુપ દ્વારા વહીવટ કરવામાં આવ્યો છે. અને જે બેનામી વહીવટ ગણવામાં આવે છે કે જે પ્રકારે કરચોરી થી બચવા માટે આ લોકો વહીવટ કરતા હોય છે, કેસનો વહીવટ, તે કેસના વહીવટની તમામ જે સાહિત્ય છે તે સાહિત્ય અત્યારે કબજે થઈ ગયું છે. સાથે સાથે જે મોરબી સિરામિક ઉદ્યોગની વાત કરવામાં આવે તો મોરબી સિરામિક ઉદ્યોગ એક સૌરાષ્ટ્રનું અને જે ગુજરાત છે તેનું હબ ગણવામાં આવે છે. અને આ જે હબની અંદર આવી જે રેડ પડવામાં આવી છે અને જે 200 અધિકારીઓ છે તે 200 અધિકારીઓ સતત કામગીરી કરી અને તમામ જે સાહિત્ય છે તે કબજે કરતા હતા. તેને લઈને મોરબી જે સિરામિક ઉદ્યોગ છે તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે વેપારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે કે જે પ્રકારે આ જે રેડ છે તેમાં ક્યાંક પોતાનું પણ નામ ન હોય તેવો ડર સતાવી અને તેમના જે સાહિત્યો હોય છે તે સાહિત્યો પણ સગે વગે કરી દીધા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે આ જે નામો એક પછી એક નામો બહાર આવી રહ્યા છે અને સાથે સાથે જે આઈટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જે દરોડા કર્યા હતા તેને લઈને મોરબી સિરામિક ઉદ્યોગમાં એક મોટો ફટકો મળી રહ્યો છે. કારણ કે સૌથી દેખાઈ રહ્યો છે રવિ, તમે જે રીતે વાત કરી કે જે 4 કરોડથી વધુની રોકડ જપ્ત થઈ છે, આ સિવાય જે 100 કરોડથી વધુના વ્યવહારની પણ શક્યતા છે. 3 દિવસથી આઈટીએ સપાટો બોલાવ્યો, પરંતુ મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે, આ સિવાયના પણ ઉદ્યોગો છે, જે પેઢીઓ છે, કાચી ચિઠ્ઠીમાં કામ થતા હતા. પાકી માહિતી ખુલી. જીએસટીવી એક્સક્લુઝિવ માહિતી આપના સમક્ષ, કેમ કે આઈટીની સૌથી મોટી રેડ છે અત્યાર સુધીની મોરબીમાં. આભાર રવિ સમગ્ર માહિતી બદલ.